હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું માખણિયા ગાંઠિયા. તો આજે તો મારા મમ્મી આ ગાંઠિયા બનાવશે. તો તે માટે થઈને જો અહીંયા કાથરોટમાં ચણાનો લોટ ચડાઈ ગયો છે, તેલ પણ ગરમ કરવા માટે મુકાઈ ગયું છે. અને હવે છે ને આપણે મેઇન કામ કરવાનું છે કે જેનાથી જ આપણા ગાંઠિયા છે ને પોચા બનશે. તો એક તપેલીમાં મેં અહીંયા છે ને જો 1.5 ચમચી ભરીને આ રીતનું મિશ્રણ એડ કર્યું છે. આ મિશ્રણમાં છે ને મેં નમક, મરીનો પાવડર, ચપટી આપણે હિંગ અને થોડા અજમા મેં એડ કર્યા છે. અને સાથે સાથે આપણે ગાંઠિયાનો સોડા એડ કર્યો છે. જો તમારી પાસે ગાંઠિયાનો સોડા ના હોય તો તેની જગ્યાએ તમે પાપડ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો આમાં છે ને મેં ગાંઠિયાનો સોડા લગભગ 1/4 ચમચી જેટલો એડ કર્યો છે અને બીજી બધી વસ્તુ થોડી થોડી કરીને એમ કરીને બધું થઈને 1.5 ચમચી જેટલું આ થાય છે. અને સાથે સાથે અહીંયા જો મેં પોણો વાટકો ભરીને તેલ લીધેલું છે. તો 500 ગ્રામ જેટલો આપણે ચણાનો લોટ છે તો તેની સામે આપણને 150 ml તેલની જરૂર પડશે. અને જેટલું તેલ હોય તો એટલું જ આપણે અહીંયા પાણી એડ કરવાનું રહેશે. તો બધી વસ્તુને આપણે તપેલીમાં એડ કરીએ અને જો આ રીતના આપણે હાથેથી જ તપેલીને ફેરવીને આપણે મિક્સ કરીશું. અને જો એકદમ સરસ એવો આપણે એકદમ વ્હાઈટ કલરનું આ મિશ્રણ બનીને તૈયાર થશે. જો એટલે કે મેન એ છે કે આમાં છે ને આ બધી જે વસ્તુઓ છે ને એ ગળી જવી જોઈએ. મીઠું છે, સોડા છે, બધું સરસ ગળી જવું જોઈએ. જો ગળી જાય ને એટલે આવો કલર સરસ આવી જશે. અને સીધું જ આપણે લોટમાં એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. અને આ જે આપણે ગાંઠિયાનો લોટ છે ને એ બહુ અત્યારે છે ને આપણે ઢીલો નથી કરી દેવાનો. થોડો આપણે મીડિયમ મતલબ કઠણ રાખીશું માપનો. અને જો આ રીતના બધું જ પાણી આપણે એડ થઈ ગયું છે. અને હવે આપણે નોર્મલ પાણી હોય એ એડ કરીને આ લોટ બાંધીશું. તો જો અહીંયા કેટલો સરસ એવો લોટ બંધાઈ ગયો છે. અને જો આ રીતના આપણે લોટને હારી પણ કૂણવાનું એટલે ગાંઠિયા એકદમ સરસ પોચા બને. હવે એક તપેલીમાં થોડું પાણી લઈ અને ચપટી એવું આપણે મીઠું એડ કરીશું. હવે જુઓ અહીંયા મારા મમ્મી છે ને આપણે જે લોટ બાંધ્યો હતો ને તેના આવી રીતના મીડિયમ સાઇઝના લુવા કરી રહ્યા છે. જો તમે અહીં જોઈ શકો છો. કેમ કે આ એક ગાંઠિયા બનાવવાની પ્રોસેસ છે જે તમે જો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો ને તો તમારે બાર જેવા જ સરસ પોચા અને એકદમ ધોળા એવા ગાંઠિયા બનીને તૈયાર થશે. આપણે જે મીઠાવાળું પાણી કર્યું હતું ને તો એમાં સેજ આપણે હાથ બોળી અને જે આ લુવા તૈયાર છે તો તેમાં આ રીતના તેને થોડા આ રીતના મસળી લેવાના છે. જો આ લુવાને છે ને આપણે આછો પીળો કલર ના આવે ત્યાં સુધી તેને મસળવાના છે. કેમ કે આમ કરવાથી આપણે જે લોટ છે ને એમાં ચીકાશ આવશે અને લોટ છે હારી પટ મસળાઈ જશે. એટલે જેમ જેમ લોટ મસળાય એમ એ સરસ કૂણો પડતો જાય અને તેનું રિઝલ્ટ તમને ખબર જ છે કે આપણા ગાંઠિયા છે સરસ પોચા રૂ જેવા બને. જો અહીંયા આ બીજા લુવા જુઓ અને આપણે જ્યાં મસળીએ છીએ એ લુઓ જુઓ કેટલો ડિફરન્ટ આવવા માંડ્યો છે. જો તેનો કલર છે એ બદલાવા લાગ્યો છે. જો આપણો જે લોટ છે ને એમાં લચીલાપણું આવી ગયું છે. તો આવો લોટ જ ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ છે. જો અહીંયા તેલ તો આપણે પહેલેથી ગરમ કરવા માટે મૂકેલું હતું. તો તેમાં હવે જો માર્કેટમાં તમને આસાનીથી આવો માખણિયા ગાંઠિયાનો જારો મળી રહેશે. તો તે જ મેં અહીંયા લીધેલો છે. તો તેમાં હવે જો આપણે જે તૈયાર કરેલો લુવો છે ને એને આ રીતના ઉપરથી નીચે સાઈડ જો એક જ ડિરેક્શનમાં આ રીતના આપણે પાડતા જશું. જો તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે એવું લાગે કે હવે આ લોટ છે એ કઠણ જણાય છે, ગાંઠિયા પડતા નથી. તો સેજ પાછો આપણે જે મીઠાવાળું પાણી છે ને એમાં સેજ હાથ બોળી અને ફરીવાર આમાં આપણે આ રીતના કરીશું એટલે એકદમ પરફેક્ટ એવા ગાંઠિયા પડશે. જો આ રીતના લોટ પૂરો થઈ જાય એટલે જારાને આ રીતના આપણે થપથપાવવાનો એટલે બધા જ ગાંઠિયા છે એ તેલમાં પડી જશે. અને અહીંયા આપણે છે ને ફૂલ ગેસ જ રાખવાનો છે. જો અને જારાથી આપણે આ રીતના પલટાવી દેવાના છે. તો આને આપણે છે ને બહુ વધારે પડતા તળવાના નથી. તમને અત્યારે પોચા લાગશે સ્ટાર્ટિંગમાં પણ આ ગાંઠિયા જેમ ઠરશે ને એમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ પોચા બનશે. જો આને છે ને બહુ તળાતા વારેય નથી લાગતી.
તો જારાથી આપણે ઉપર નીચે આ રીતના કરીશું એટલે એકદમ સરસ એવા આપણા ગાંઠિયા છે એ તળાઈ જશે. તો આ રીતના આપણે તેનો કલર છે ધોળો જ રાખવાનો છે, એકદમ યલો કલર આવે એવો નથી કરવાનો. તો જુઓ અહીંયા થોડી જ વારમાં આપણા ગાંઠિયા છે તળાઈ ગયા છે. જો તેનો કલર ચેન્જ નથી થયો, એકદમ સરસ ધોળા ધોળા બખ જેવા છે. તો જારામાં આ રીતના આપણે કાઢી લેશું એટલે જે કંઈ એક્સ્ટ્રા તેલ હશે એ પણ આમાં નીતરી જશે અને આપણે એક બીજા વાસણમાં તેને કાઢી લેશું. જો ફ્રેન્ડ્સ, હું તમને એકદમ નજીકથી પણ ગાંઠિયા દેખાડી દઉં કે આને આપણે જો ચંપાકલી ગાંઠિયા કે પછી માખણિયા ગાંઠિયા કહેવામાં આવતા હોય છે. તો માખણિયા ગાંઠિયા એટલે જ કહેવામાં આવે છે કેમ કે આ માખણ જેવા એકદમ કૂણા કૂણા હોય છે. જો કેટલા સરસ, આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ બન્યા છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતના બીજા બધા ગાંઠિયા છે આપણે પાડી લેવાના છે. તો 500 ગ્રામ લોટમાંથી જો તગારું ભરીને આપણે ગાંઠિયા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આપણે ઘરે બનાવીએ ને તો હેલ્લા પણ એટલા પડે છે અને વળી આપણે ચોખ્ખા તેલમાં, અને બધી આપણે વસ્તુ એ ઘરની હોય છે. તો બાળકો માટે જરૂરથી તમે એકવાર આ ગાંઠિયા બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ગાંઠિયા બનાવવાની રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.